સત્તાધાર વિવાદના પડઘા સુરતમાં પડ્યા. એક સાથે 500 શ્રદ્ધાળુઓએ આપ્યું આવેદનપત્ર. ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા. આવેદનપત્રમાં કરવામાં આવી જ્વલંત રજૂઆત. સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવ્યું આવેદનપત્ર. સુરત કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવી રજૂઆત. સત્તાધાર મહંત શ્રી વિજય બાપુ સામે ચાલી રહ્યું છે મોટા પાયે ષડયંત્ર. પૈસા પડાવવા માટેનું ચાલી રહ્યું છે ષડયંત્ર. ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની પણ આશંકા. સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી. નીતિન ચાવડા પાછળ મોટા માથાઓનો હાથ હોવાની આશંકા. જો તપાસ કરવામાં આવે તપાસ બહાર આવી શકે છે આખું ષડયંત્ર. મારું નામ છે ભાવેશ તા, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન. આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત લઈને આવવાનું કારણ છે, છેલ્લા ઘણા સમયથી સત્તાધારની અંદર જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રનો પર્દાફાશ થાય એની કમિટી નીમવામાં આવે. સત્તાધાર બચાવ સમિતિ કોની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એમાં ભૂમિકા ભજવી રહી છે એની તપાસ કરવામાં આવે. તપાસ કરી જે કોઈ લોકોના નામ ખુલે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારી ગુરુગાદી બદનામ થાય છે. એના માટે કમિટીનું નિર્માણ કરવામાં આવે. એટલા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આજે સુરત ખાતે આવેલા છે. શું ષડયંત્ર છે? ષડયંત્ર સત્તાધાર બચાવ સમિતિ કોણ છે અને જે આક્ષેપો લગાવી રહ્યા છે પાયા વિહોણા એની પાછળ કોણ છે, અને આ મોટા પ્રમાણની અંદર પૈસા પડાવવાનું ષડયંત્ર હોય એવું અમને લાગી રહ્યું છે. માટે તપાસ કમિટી નીમવામાં આવે એવી અમારી માંગ છે.